રાહુલ ગાંધીએ પીએમને ગદ્દાર ગણાવતા ભાજપના આક્રમક પ્રહાર હર્ષ સંઘવી લાગુ। રાયબરેલીમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે અત્યંત વિવાદિત ભાષાનો પ્રયોગ કર્યો। उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन, आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अम्बेडकर जी पर आक्रमण किया है, आपने वीरापासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर आक्रमण किया। खुल के उनसे कहिए। જેને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીને બંધારણ સાથે કોઈ નિસ્બત નથી। અનુરાગ ઠાકુર તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। હવે રાહુલ ગાંધીને ને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે। જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના। पश्चिम बंगाल में चुनाव की हार, असम में चुनाव की हार, पुडुचेरी में चुनाव की हार, और उसके बाद बिगड़े बोल राहुल गांधी जी के बताते हैं कि आत्म चिंतन मंथन करने की बजाय अपशब्द बोलने पर कांग्रेस पार्टी आ जाए तो कांग्रेस का दिवालियापन और कांग्रेस के नेतृत्व का दिवालियापन दिखता है। कभी ईवीएम पे ठीक रहा, कभी इलेक्शन कमीशन पे ठीक रहा, कभी जनता पे ठीक रहा फोड़ना। अब देश के प्रधानमंत्री को अपशब्द बोलना, आरएसएस को अपशब्द बोलना, ये मोदी जी की लोकप्रियता से घबराते भी हैं, चिढ़ते भी हैं, और इतने हलकों का उपयोग ये उनकी अपब्रिंगिंग, परवरिश पर भी प्रश्न चिन्ह खड़ा करता है। जिन शब्दों का आप प्रयोग कर रहे हैं, क्या नक्सलवाद खत्म करना गद्दारी है? क्या इस देश की जमीन को सुरक्षित रखना गद्दारी है? क्या इस देश के तिरंगे का सम्मान पूरे विश्व में बनाना गद्दारी है? और मैं मानता हूं कि भारतीय राजनीति का आप राहु हैं, जो कहीं न कहीं पूरे तरह से देश की राजनीति की वातावरण को गंदा और दूषित करते हैं। ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીથી ખેડૂતોની પંપો બહાર લાઈન। શહેર પેટ્રોલ પંપોની બહાર માત્ર એક સમાન જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર શહેરના નામ અને પેટ્રોલ પંપની કંપનીઓ બદલાઈ રહી છે, પણ પેટ્રોલ પંપ પર કતારોના દ્રશ્યો એક સમાન છે। છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા માટેની કતારો ખૂટી નથી રહી। પેટ્રોલ ડીઝલની કટોકટી સર્જાઈ જશેની અફવાએ એવું બજાર ગરમ કર્યું છે કે ગામડાઓ અને નાના શહેરોમાં લોકો કામધંધા મૂકી માત્ર વાહનો, ટાંકી, બેરલ, કેરબામાં ઈંધણ ફૂલ કરાવવા મિશનમાં લાગી ગયા છે। છોટાઉદેપુરના પેટ્રોલ પંપ પર જાણે લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ચોમાસું નજીકના દિવસોમાં દસ્તક દેવાનું છે, જેને લઈને ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે। ઉનાળુ પાકના કામમાં પણ જોતરાયેલા છે, જેની વચ્ચે બધા કામ મૂકી ખેતી બોડેલી તાલુકાના ચલામલી ગામના ખેડૂતો પોતાનો ખેતીનો કિંમતી સમય બગાડીને ટ્રેક્ટર અને કેરબા સાથે એક પંપથી બીજા પંપ દોડધામ કરી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે પંપ પર ડીઝલ હોવા છતાં તેમને અટકાવવામાં આવે છે અને માત્ર મોટી ગાડીઓને ડીઝલ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ પંપ માલિકો ઓટોમેશન સિસ્ટમમાં ખામી હોવાનું બહાનું આગળ ધરી રહ્યા છે, પરંતુ રોષે ભરેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે ડીઝલ મળ્યા વગર તેઓ પંપ પરથી નહીં હટે। છોટાઉદેપુર જેવી ચિંતાજનક સ્થિતિ છે ગીર સોમનાથ પંથકની। અહીં પણ ખેડૂતો પંપો બહાર લાઇનમાં ઉભા રહીને થાકી ગયા છે। જેટલી દૂર તમારી નજર પહોંચે એટલે દૂર સુધી માત્ર ને માત્ર ટ્રેક્ટરની લાઇન જોવા મળી રહી છે। ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે। પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનાર ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે। આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં પણ 3 દિવસથી પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે વાહન ચાલકો લાંબી કતારોમાં છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની લાંબી લાઈન લાગી છે। ક્યાંક વાહનો લઈને તો ક્યાંક કેરબા લઈને ડીઝલ પુરાવા માટે લોકોનો